બીજો પ્રશ્ન પૂછ્યો કે આ ધરતી ઉપર હું ને તમે જન્મ લઈએ છીએ તો આપણને સમજાય. હા, આપણા તો જન્મ થાય કારણ કે આપણે કર્મના બંધનમાં અટવાયેલા લોકો છીએ. એટલે આપણે જો અહીંયા ન આવવું હોય ને તોય આપણા કર્મના કારણે આપણને અહીંયા ધક્કો મારીને મોકલવામાં આવે. આપણને ન આવવું હોય ને તોય આવવું પડે. અને પછી અહીંયા બહુ ફાવી ગયું હોય ને, વેપાર ધંધો નોકરી છોકરી બે સારું હોય, બહુ ફાવી ગયું હોય, તોય ટાઈમ આવે એટલે વયું જવું પડે. પછી એમ ન હાલે કે ના ના અહીંયા તો મજા છે. તમને ન આવવું હોય ને તોય આવવું પડે. અને પછી તમને અહીંયા બહુ મજા આવી જાય ને તોય ટાઈમ પૂરો થાય તોય વયું જવું પડે. તમે ત્યારે એમ કહો ના ના અહીંયા મજા છે, ના ના ટાઈમ પૂરો થયો જાઓ. તો આપણે સમજે આપણે કર્મના બંધનમાં અટવાયેલા, ફસાયેલા, ગૂંથાયેલા છીએ. આપણા જન્મ થાય પણ આ ધરતી ઉપર પરમાત્મા શું કામ આવે છે? પરમાત્માના અવતાર શું કામ? પછી આગળ પ્રશ્ન પૂછ્યો, ત્રીજો પ્રશ્ન કે પરમાત્માના અવતાર કેટલા? પહેલા પૂછ્યું કે શું કામ થાય, પછી પૂછ્યું કેટલા, અને એમાંય આગળ પ્રશ્ન પૂછ્યું કે કળિયુગમાં ભજવા જેવો અવતાર કયો? આ ત્રીજો પ્રશ્ન. પરમાત્માના અવતાર કેટલા અને કળિયુગમાં ભજવા જેવો અવતાર કયો? ચોથો પ્રશ્ન પૂછ્યો કે પરમાત્માના શ્રેષ્ઠ કર્મો કયા? પહેલો પ્રશ્ન હું પૂછ્યો આપણા શ્રેષ્ઠ કર્મો કયા. ચોથો પ્રશ્ન હું પૂછ્યો ભગવાને આવ્યા ને, ભગવાને ધરતી ઉપર આવ્યા તો પછી ભગવાનના શ્રેષ્ઠ કર્મો કયા? પાંચમો પ્રશ્ન પૂછ્યો કે કોઈ એવું એક શાસ્ત્ર કહો કે એક શાસ્ત્રનું અધ્યયન થઈ જાય, શરણાગતિ થઈ જાય તો પછી જીવનમાં બીજા કોઈ શાસ્ત્ર વાંચવા ન પડે, અભ્યાસ ન કરવો પડે, એવું એક શાસ્ત્ર કહો. કારણ કે આપણે ત્યાં આ પ્રશ્ન થાય. સમજો, દુનિયા में बहुत सारे धर्म है. દુનિયામાં 10 જેટલા મુખ્ય ધર્મો છે. એમાં 3-4 ધર્મો પૂર્વની ધરતી પરથી નીકળ્યા છે અને 3 ધર્મો પશ્ચિમની ધરતી પર નીકળ્યા છે. અને પછી આમ ચીનમાં જાઓ તો તાઓ ને એવા અમુક બીજા 2-4 ધર્મો છે. આમ કરીને 10 મુખ્ય ધર્મો છે આ ધરતી ઉપર અત્યારે. નાના મોટા પેટા વિભાગો ને એવા તો પછી હજારો ને કરોડો નીકળે, એની વાત નથી, પણ મુખ્ય 10 ધર્મો છે. પશ્ચિમમાં 3 ધર્મો નીકળ્યા અને પૂર્વની ધરતી ઉપરથી 3-4 ધર્મો નીકળ્યા. પશ્ચિમમાં કયા ધર્મ નીકળ્યા? સૌથી પહેલો યહૂદી ધર્મ નીકળ્યો. સૌથી જૂનો ઈ લોકોમાં, ઈ જે છે એના કલ્ચરમાં સૌથી જૂનો યહૂદી ધર્મ આવ્યો. જે અત્યારે આપણે જોઈએ છીએ કે હજી પણ એ પ્રશ્ન કોડ્યો, હજી ઉકેલાણો નથી. યહૂદી ધર્મનો ત્યાંના લોકો સાથેનો હજી જે સંઘર્ષ છે, હજી આપણે ઇઝરાયલનું યુદ્ધ કેટલાય વર્ષોથી પતતું જ નથી. કેટલાય દુનિયાના દેશો ઇઝરાયલને એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે સ્વીકારવા તૈયાર નથી. યુએન યુનાઇટેડ નેશન્સ એમ કહે છે કે હા, ઇઝરાયલ ઇઝ અ ઇન્ડિપેન્ડન્ટ સોવરેન કન્ટ્રી, એમ કહે છે, યુએન સ્વીકાર કરે છે, પણ દુનિયાના 80 જેટલા દેશો એનો એક અલગ સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે એમ કહે છે કે ના 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 ના, એ તો છે જ નહીં. એટલે યહૂદી ધર્મ, ત્યાં મોટા ભાગના યહૂદી લોકો છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈન તમે નામ સાંભળ્યું, એ યહૂદી ધર્મ છે. બહુ નાના સંખ્યામાં છે, પણ પ્રભાવી લોકો, અત્યંત પ્રભાવી દુનિયાના લોકો જે થયા હોય, મહાન વૈજ્ઞાનિકો એમાં થયા, મહાન ઉદ્યોગપતિઓ થયા. ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ જે રોજ આપણે વાપરીએ છીએ, તમે રોજ વોટ્સએપમાં સવારે ગુડ મોર્નિંગ જે કરો છો, એ બધી 4-5 કંપનીઓનો માલિક માર્ક ઝુકરબર્ગ જન્મે યહૂદી છે. બધા યહૂદી છે. તો યહૂદી ધર્મ નીકળ્યો. યહૂદીમાંથી ખ્રિસ્તી ધર્મ આવ્યો. ઈસુ ખ્રિસ્તને સૂળીએ લટકાવવામાં આવ્યા અને ત્યાંથી પછી ખ્રિસ્તી ધર્મની શરૂઆત થઈ. પણ જે ઈસુ ખ્રિસ્ત હતા, જીસસ ક્રાઇસ્ટ હતા, એ જન્મે યહૂદી હતા, પણ એના પછીથી ખ્રિસ્તી ધર્મ ચાલુ થયો. અને યહૂદી ધર્મ એના પછી ખ્રિસ્તી ધર્મ આ 2025 છે, એટલે ખ્રિસ્તી ધર્મને આ સંસારમાં 2025 વર્ષ થયા. અને એના પછી જે લેટેસ્ટમાં લેટેસ્ટ યુવાન પશ્ચિમમાં કોઈ ધર્મ ઉત્પન્ન થયો હોય તો એ ઇસ્લામ. 1400 વર્ષ થયા. આ પશ્ચિમના 3 ધર્મો છે અને એ ત્રણેય મસીહાઈ ભાઈ બહેનો છે.
એનામાં બધામાં રીત ભાત મોટા ભાગની એક છે. और पूर्व की धरती में से जो धर्म निकले, the oldest civilization, the oldest and consistently striving civilization on the planet, જે સનાતન વૈદિક ધર્મ તરીકે હું ને તમે ઓળખીએ છીએ, આ પૂર્વમાંથી પ્રગટ થયેલો, પૂર્વની ધરતી પરથી, આપણી ધરતી પરથી પ્રગટ થયેલો. तो सनातन वैदिक धर्म, देखिए हिंदू धर्म नहीं है वो तो ठीक है, चलो एवी टेक्निकल बातों में हमणा नहीं पड़વું, પણ સનાતન વૈદિક ધર્મની આ પરંપરા, આ ધર્મ, એમનામાંથી ઘણા બધા પેટા ધર્મો નીકળ્યા. હવે તમે એને એક જ વૃક્ષની અલગ અલગ ડાળીઓ ગણો અથવા અલગ અલગ વૃક્ષ ગણો, આપણે વિચારધારા પ્રમાણે છે, પણ આ ધરતીમાંથી નીકળ્યો હોય તો સનાતન ધર્મ, પછી જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, શીખ ધર્મ, ઓમ જોઈએ તો એ સનાતન ધર્મના થડમાંથી જ અલગ અલગ ડાળીઓ નીકળેલી છે. તમે જુઓ તો એ થડ એક જ છે, વૃક્ષ એક જ છે, એની અલગ અલગ ડાળીઓ વિસ્તરી છે. એટલે તમે જો બુદ્ધ ભગવાનને આપણે ત્યાં 9મો અવતાર કહી દીધો. विष्णु के 9वें अवतार की अवधारणा दे दी बुद्ध को. અને જૈન ધર્મના જે તીર્થંકર છે, એના જે પ્રથમ તીર્થંકર છે, એની કથા ભાગવતમાં આવે છે. જૈન ધર્મના જે પ્રથમ તીર્થંકર છે એની કથા ભાગવતજીમાં આવે છે. એમાં ઋષભદેવજી, નેમિનાજી, બધી કથા ભાગવતજીમાં આવે છે. તો ઈ આમ તમે જુઓ તો બહુ કનેક્શન ઇન્ટરલિંક્ડ જ છે. અને શીખ ધર્મ, એને જો આપણે અલગ ધર્મ તરીકે જો ઓળખતા હોઈએ તો શીખ ધર્મમાં જે એની જે ધર્મ ગ્રંથ છે, મને રુચિ ખરી. હા, મને બધું જાણવું ગમે કે આપણો ધર્મ ગ્રંથ આ કે છે, કે તો બીજાનો શું કે છે, બાઇબલ શું કે છે, કુરાન શું કે છે, આપણું શું કે છે, આ શું કે છે, ઓલું શું કે, બધું જોઈ તો ખબર પડે ને કે આપણા મને એના ફેર કેટલો. બધી સરખામણી તો થવી જોઈએ ને, પછી ખબર પડે કે નહીં નહીં નહીં, हमारा खजाना कितना विराट है, हमारा ज्ञान कितनी डेप्थ वाला, કેટલું ઊંડાઈ વાળું છે. બીજું જુઓ જ નહીં તો ખબર, આપણી કિંમત ન થાય. કિંમત છે ને તમે બીજે જુઓ ને પછી ખબર થાય ના 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 ના, આપણી પાસે છે ને અનમોલ ખજાનો છે. તો તમે ગુરુ ગ્રંથ સાહેબ તમે જુઓ કે શીખ ધર્મમાં કોઈ ભગવાન નથી હોતા, એને જે ધર્મ ગ્રંથ હોય એની જ પૂજા કરે. તો એ ધર્મ ગ્રંથમાં 2100 વાર રામ નામ આવે છે. રામ શબ્દ ગુરુ નાનકે 2100 વખત એ ગ્રંથમાં લખ્યો છે. कहने का तात्पर्य क्या कि तुम अगर तुम्हारी विचारधारा पे, दृष्टि पे तुम उसको अलग धर्म मानते हो तो तुम्हारी मान्यता है, पर एनु मूळिયું જો કોઈ એક હોય, જે થડ છે, મૂળ છે, એ તો આ સનાતન વૈદિક વિચારધારામાંથી જ આ ફાંટાઓ નીકળ્યા છે. તો પૂર્વમાંથી આ 4-5 ધર્મો નીકળ્યા. ચીનમાં જાઓ તો તાઓ, માઓ, એવા અમુક ત્યાં ધર્મો છે, 10 ધર્મો છે. પણ આપણે ત્યાં આ પ્રશ્ન પૂછવાની જરૂર પડી. શું? હું વળી પાછી આવું. પ્રશ્ન ક્યાં થા કે સાંભળવા જેવો ઉત્તમ ગ્રંથ કયો, જેનો એક શરણાગતિ લઈ લ્યો, બીજું કાંઈ જરૂર ન પડે. પ્રશ્ન શું કામ પ્રશ્ન અહીંયા થયો પૂછવો? क्योंकि दुनिया में अलग अलग बहुत धर्म है, लेकिन ये लोगों ने सुविधा घणी. समझो, દુનિયામાં બીજા લોકો છે ને ધર્મમાં, એ લોકોને સુવિધા બહુ છે કે ધર્મ એક તો ધર્મ ગ્રંથ એક, ધર્મ એક તો ધર્મ ગ્રંથ એક. મુસ્લિમને પૂછશો તો એની પાક કુરાન, એની એક જ કિતાબ છે, પછી બીજી કોઈ કિતાબ જ નથી, वो एक ही किताब है. ખ્રિસ્તીને પૂછો તો બોલેગા હોલી બાઇબલ, એક બાઇબલ ગ્રંથ છે, બીજું કાંઈ નથી. આપણે ત્યાં હાઈલા આવો. હવે આપણા ધર્મશાસ્ત્રો ગણો, હું ગણાવું, એ અડધા ગણાવું, હજી પૂરું કરીશ તો મારે અહીંયા 7 ખાલી એ લિસ્ટમાં જ થશે. હવે ધર્મ આપણે એ લોકોને હું એક સુવિધા છે ને. इस्लाम में तो धर्मशास्त्र एक, ख्रिस्ती में धर्मशास्त्र एक, यहूदी में तोरा करके धर्मशास्त्र है, तो धर्मशास्त्र एक. यहाँ पे आओ, અહીંયા કોઈ હિન્દુ ધર્માવલંબીને પૂછે કે તમારું ધર્મશાસ્ત્ર કયું, એટલે આપણે આખું મેનુ બનાવવું પડે. 4 વેદો, સાંભળજો, 4 વેદો, અનેકો ઉપનિષદો, એમાં 10 કે 11 ઉપનિષદો મુખ્ય છે. કઠ, કેન, પ્રશ્ન, આમ
11 જેટલા મુખ્ય ઉપનિષદ છે, પણ સેંકડો ઉપનિષદો છે, સેંકડો ઉપનિષદો છે, 4 વેદો, સેંકડો ઉપનિષદો, 6 શાસ્ત્રો, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, એમ કરીને 6 શાસ્ત્રો છે, 18 પુરાણો, 4 વેદો, સેંકડો ઉપનિષદો, 18 પુરાણો, 2 ऐतिहासना ग्रंथों रामायण અને महाभारत। वो अपने आप में ही एक विपुल प्रमाण का साहित्य है। महाभारत પોતાની અંદર જ એક એવો વિપુલ 1 લાખ શ્લોકો છે, અને એ આપણે માનીએ છીએ કે આક્રાંતાઓ, વિધર્મી આક્રાંતાઓના પ્રહારથી અમુક ઈ શાસ્ત્ર હજી આપણા મૂળ સ્વરૂપમાં પહોંચ્યું નથી, એટલે 1 લાખ જેટલું આપણી પાસે આવ્યું છે। મૂળ મહાભારત તો કિતના विराट था, उसकी संभावना हम कर ही नहीं सकते। 1 લાખ શ્લોકોનું મહાભારત છે। હવે 18,000 નું આ 1 લાખ શ્લોકોનું મહાભારત તમે વિચાર તો કરો, અને રામાયણ 24,000 શ્લોકોનું વાલ્મીકી રામાયણ। હવે તમે જુઓ, અને એમાંય પછી ગીતાજીને તમે અલગ ગ્રંથ ગણો તો પછી ઈએ, तो अभी इसमें से मानो किसको, और देखिए सारे पुराणों का, दरेक पुराण તમે જશો ને તો તમે હવે કૃષ્ણ કથા સાંભળશો ને એટલે વ્યાસજી એમ લખે, લખવા વાળો એક જ છે, लिखने वाला एक ही बंदा है, व्यास जी ने ही सब लिखा है। और लिखने वाले ने क्या लिखा, तुम कृष्ण कथा सांभळो तो व्यास जी ई नहीं, व्यास जी एम કહે કે શ્રી કૃષ્ણ છે ને એ જ પરમ પરમાત્મા છે, એણે જ સૃષ્ટિની રચના કરી। ગણેશ પુરાણ સાંભળો તો તમને એની અંદર વ્યાસજી એમ કહે કે ગણેશજી છે એ સૃષ્ટિની મૂળ ચેતના છે। દેવી ભાગવત સાંભળો તો તમને એમ ત્યાં કથા મળે કે માં જગદંબા છે, આદ્યશક્તિ છે, એનામાંથી જ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ શક્તિ પામે છે ને સૃષ્ટિનું સર્જન, ઉત્પન્ન, લય આ બધું કરે છે। તો દેવી ભાગવત સાંભળો તો તમને ઈ મળે। હવે આમાં સમજવું શું, इसमें समझे क्या। उपनिषदों में चले जाओ, वेदों में चले जाओ तो कई बार कहते हैं हाँ भगवान मूर्ति वाला भी है, भगवान मूर्ति के बिना भी है, सगुण भी है, निर्गुण भी है। तो माने क्या, એટલે પછી આપણે સનાતન ધર્માવલંબીઓ કન્ફ્યુઝ થઈ જઈએ, અને પછી એમ થાય કે આપણે તો કાંઈ સમજાતું જ નથી, મૂંઝવણ થાય છે। મારા વાલા સ્વજનો, આ આપણા ધર્મની કમજોરી નથી, આ આપણા ધર્મની સૌથી મોટી શક્તિ છે। The variety and the wide range of scriptures is not the limitation of our religion, it is rather a very much a strength of our culture। આટલા બધા શાસ્ત્રો હોવા પછી ઘણા લોકોને એમ થાય ને આટલા બધા શાસ્ત્રો છે એટલે જ પછી સંપ્રદાયોના વાળા થાય છે, અને એટલે જ પછી સંપ્રદાયોના ગૂંચવાડા થાય છે, એટલે જ પછી અંદરો અંદર આપણે હિન્દુઓ સંપ્રદાયોમાં બટાઈ વિખેરાઈ અને એકબીજા સાથે લડીએ। કોઈ એમ કે મારો ભગવાન મહાન, કોઈ એમ કે અમારો મહાન, કોઈ એમ કે આ नहीं। इतने शास्त्र होना ये हमारी कमजोरी नहीं है, ये हमारी ताकत है। क्यों? ઓલા કેટલા ગરીબ કહેવાય, એની પાસે એક છે,